હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? રિષિત વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું હોમમેડ નાન ખટાઈ. તો તેના માટે મેં એક બાઉલમાં 1 કપ જેટલું ઘી લીધું છે. ઘીને આપણે સરસ ફેટવાનું છે. ત્યાર પછી આપણે તેની અંદર દળેલી સાકર એડ કરશું. તમે દળેલી સાકરની જગ્યાએ દળેલી ખાંડનો પણ યુઝ કરી શકો છો, પણ સાકર હેલ્થ માટે સારી એટલા માટે મેં અહીંયા સાકરનો યુઝ કર્યો છે. તમે ગોળ પણ લઈ શકો છો. હવે આપણે ઘી અને સાકરને સરસ મિક્સ કરવાના છે. એકદમ ફેટી લેવાનું છે. એનો કલર ચેન્જ થઈ જાય અને બેટર એકદમ ફ્લફી થઈ જાય ત્યાં સુધી. ત્યાર પછી એમાં 1 ચમચી મીઠું અને ઇલાયચી પાવડર એડ કરી અને સરસ મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે આપણે એની ઉપર એક ચાળણી રાખી અને એની અંદર આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ, ત્યાર પછી 3 ચમચી રવો લીધો છે અને 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. એ ત્રણેય વસ્તુ આપણે ચાળી લેવાની છે અને લોટને સરસ મિક્સ કરી દેવાનો છે. તો આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે એમાં 1 ચપટી બેકિંગ સોડા અને 1 ચપટી બેકિંગ પાવડર એડ કરશું. સરસ મિક્સ કરી અને આપણે થોડું થોડું કરીને દૂધ એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા લોટને મીડિયમ કન્સિસ્ટન્સી રાખવાની છે. એકદમ કઠણ કે એકદમ ઢીલો નથી બાંધવાનો. જો ફ્રેન્ડ, તો આપણો લોટ રેડી થઈ ગયો છે. હવે આપણે લુવા વાળી લેશું. આપણા લુવા વળાઈ જાય એટલે આપણે તેની ઉપર બદામથી ગાર્નિશ કરી દઈશું. અને મેં પહેલાં ગેસ ઉપર એક તવી ગરમ થવા માટે રાખી દીધી હતી. તેની અંદર આપણે આ ડીશ મૂકી દેવાની છે અને એને ઢાંકી દેવાની. 15થી 20 મિનિટ ધીમા ગેસે આપણે એને થવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગઈ છે આપણી નાન ખટાઈ. જો તમે જોઈ શકો છો, એકદમ સરસ બની છે. બહાર જેવો ટેસ્ટ હોય તેવા જ ટેસ્ટની આપણે ઘરે નાન ખટાઈ તૈયાર કરી છે, જે સુપર ટેસ્ટી અને હેલ્ધી છે. ઘઉંના લોટમાંથી બનેલી છે. તો ફ્રેન્ડ્સ, આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.